એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો નિર્ણય, બહુચર્ચિત ઇકો સેન્સિટિવ ઝોન અંગે જાહેરનામું બહાર પાડ્યું। ગીર રક્ષિત વિસ્તારની આસપાસ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર, સરકારના નિર્ણય અંગે સાંસદ પરિમલ નથવાણીની પ્રતિક્રિયા સામે આવી। ઇકો સેન્સિટિવ ઝોન કોઈ વિસ્તાર સુધી સીમિત નથી। દિવસે ને દિવસે એશિયાઈ સિંહની સંખ્યા વધશે। ઇકો સેન્સિટિવ ઝોન માત્ર 3 જિલ્લા પૂરતો સીમિત નથી। ઇકો સેન્સિટિવ ઝોન રક્ષિત વિસ્તારથી 2.78 થી 9.5 કિલોમીટર સુધી। અગાઉ ગીર રક્ષિત વિસ્તારથી હદ 10 કિલોમીટર સુધી હતી। 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર। તો ગીર આસપાસના 3 જિલ્લાના 196 ગામ, 17 નદીઓનો સમાવેશ છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથનો પણ વિવિધ વિસ્તારનો સમાવેશ કરાયો છે। ગુજરાત સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે। બફર ઝોનમાં સરકારે જે થોડું ફેરફાર કર્યો છે અને સિંહની વસ્તી તો હું માનું છું કે આજે જે છે એનાથી વધવાની છે, ઓછી નથી થવાની। અને ઇકો ઝોન જે છે કયા કારણસર સરકારે આ નિર્ણય કર્યો એ મારી સમજની બહાર છે। બફર ઝોનથી ડેવલપમેન્ટ ને વધશે કે ઘટશે એ પણ એક પ્રશ્ન ઊભો થશે, પણ સરકારે આ ક્લેરિફાઈ કરવું જોઈએ કે બફર ઝોન ઓછો કરવાથી ગીરને અને એના આજુબાજુના ગામને કોઈ વધારે નુકસાન ન થાય અને સિંહનું ડેવલપમેન્ટ અટકે નહીં અને એમનું વસ્તીને કોઈ નુકસાન ન થાય એ ચોક્કસ ધ્યાનમાં લેવું જોઈએ અને સરકાર એ ધ્યાનમાં લેશે જેવું મને લાગે છે।